છેલ્લા કેટલાક સમયથી વોટ્સઅપમાં તમે ઘણા એવા મેસેજ જોતા હશો કે જલ્દીથી તમારી ગાડીની ટોકી ફૂલ કરાવી લેજો, તમારા ઘરમાં જે ગેસની બોટલ છે એ એડવાન્સમાં બુક કરાવી લેજો. કેમ કે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે, એટલે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મળવાનું બંધ થઈ જશે. આના કારણે હજારો લોકો પેટ્રોલ પંપ ઉપર દોડી જાય છે અને પેનિક ક્રિએટ કરે છે. પણ જરા ઊભા રહો, શું મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ છે એના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મળવાનું બંધ થઈ જશે કે પછી આની પાછળ કોઈ મોટી ચાલ રહેલી છે? આ બધું હું ફૂલ ડેટા એનાલિસિસ સાથે તમને રિસર્ચ કરીને સમજાવવાનો છું. પણ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કેમ કે લાસ્ટમાં હું તમને એક એવી સાબિતી આપવાનો છું જેના કારણે તમારી છાતી ગજ ફૂલી જશે. ટોટલ હું 5 પોઈન્ટ સાથે તમારી સાથે સંપૂર્ણ વિડીયોનું એનાલિસિસ કરીશ. પોઈન્ટ નંબર 1, અફવાઓનું મૂળ કારણ શું છે? તો ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેના કારણે મિડલ ઇસ્ટમાં ભારે તંગદિલી છે. મિડલ ઇસ્ટમાં એક સોકડી પટ્ટી આવેલી છે જેનું નામ છે હોર્મુઝની સામ્રાજ્યની. તેની વચ્ચેથી વિશ્વનું 20-30% કાચું તેલ પસાર થાય છે. કાચું તેલ એટલે ક્રૂડ ઓઇલ. એટલે દુનિયાને એવું લાગે છે કે આવનારા સમયમાં જે ઈરાન છે એ આ હોર્મુઝની ખાડીને બંધ કરી દેશે, એટલે ભારતમાં જે પેટ્રોલ, ડીઝલ મળે છે એ મળવાનું બંધ થઈ જશે. પણ જે ખરો ખેલ છે એ હજુ બાકી છે. પોઈન્ટ નંબર 2, ભારતની ખરી તાકાત, રિફાઇનિંગ હબ. મિત્રો, દુનિયાના ઘણા બધા દેશો પાસે ક્રૂડ ઓઇલ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, પણ તેને શુદ્ધ કરવાની ક્ષમતા નથી. એટલે દુનિયાનું જે કાચું તેલ છે મોટા ભાગનું ભારતમાં આવી અને શુદ્ધ થાય છે. દુનિયાના મોટા ભાગના દેશો ભારત પાસેથી શુદ્ધ કરેલું તેલ લે છે. તેમાં ઓસ્ટ્રેલિયા આવી ગયું, ઇન્ડોનેશિયા આવી ગયું, યુરોપના અડધા દેશો આવી ગયા, મિડલ ઇસ્ટ આવી ગયું, પછી આફ્રિકાના ઘણા બધા દેશો આવી ગયા. અમેરિકા ખુદ પણ ભારત પાસેથી શુદ્ધ કરેલું તેલ લે છે, કેમ કે અમેરિકાની પણ એટલી બધી કેપેસિટી નથી. આ રિયલ ડેટા છે. યુએઈ મિડલ ઇસ્ટનો દેશ છે, તે ભારતને કાચું તેલ આપે છે અને બદલામાં શુદ્ધ કરેલું તેલ ત્યાં પહોંચે છે. એટલે આ મોટામાં મોટી વિશ્વની મજબૂરી છે કે ભારતને તેલ આપવાનું એ બંધ ન કરી શકે. પોઈન્ટ નંબર 3, મજબૂરી કોની? મિત્રો, હવે એક સવાલ થતો હશે કે આવનારા સમયમાં મિડલ ઇસ્ટના દેશો આપણને કાચું તેલ આપવાની ના પાડે તો શું થાય? તો મિડલ ઇસ્ટના દેશોને પ્રોસેસ કરેલું તેલ કોણ આપે? કેમ કે મિડલ ઇસ્ટ પાસે તેલને રિફાઇન કરવાની ક્ષમતા નહીવત છે, 0 કહો તો પણ ચાલે. એટલે જેટલા પણ કાચું તેલ ઉત્પન્ન કરે છે એ બધા દેશ મજબૂર બની જાય છે ભારતને એ તેલ આપવા માટે. યુદ્ધ ચાલુ થયું એ પછી અમેરિકાએ તરત જ ભારતને કહ્યું હતું કે ભારત એક જ એવો દેશ છે જે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. તેની પાછળનું કારણ શું છે? તો અમેરિકા ખુદ સમજે છે કે જો યુદ્ધ વધારે લાંબુ ચાલશે અને મિડલ ઇસ્ટમાંથી ભારતમાં કાચું તેલ નહીં પહોંચે તો અમેરિકા પણ ભારત પાસેથી શુદ્ધ કરેલું તેલ લઈ જાય છે, તો અમેરિકાની અંદર પણ તેલની શોર્ટેજ સર્જાઈ શકે છે. એટલા માટે અમેરિકા ખુદ પણ કહે છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે. એટલે ભારત આની અંદર એકો છે, આનો એક હબ છે ભારત. પોઈન્ટ નંબર 4, અમેરિકા અને રિલાયન્સ વચ્ચે ડીલ. મિત્રો, આ એક માસ્ટર સ્ટ્રોક છે. મેં તમને વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે છેલ્લે લાસ્ટમાં હું તમને એવી વાત કરીશ જેના કારણે તમારી છાતી ગજ ફૂલી જશે. સુપર પાવર અમેરિકા છેલ્લા 50 વર્ષમાં પોતાની અંદર નવી રિફાઇનરી નથી બનાવી શક્યું. એટલા માટે 25 લાખ કરોડ રૂપિયામાં રિલાયન્સ મુકેશ અંબાણી અમેરિકામાં સૌથી મોટી રિફાઇનરી બનાવશે. ખુદ અમેરિકા જો શુદ્ધ તેલ માટે ભારત ઉપર, ભારતની ટેકનિક ઉપર, ભારતની શક્તિ ઉપર મદદ રાખતું હોય તો આવા ખોટા ફેક મેસેજથી ડરવાની શું જરૂર? પોઈન્ટ નંબર 5, નિષ્કર્ષ કહો કે અપીલ કહો. મિત્રો, લાસ્ટમાં એટલું કહીશ કે યુદ્ધના કારણે પેટ્રોલ, ડીઝલ કે ગેસમાં ભાવ વધારો નહીવત પ્રકારનો થઈ શકે, પણ પેટ્રોલ, ડીઝલ ખતમ થઈ જશે તે મેસેજ એકદમ ફેક છે. એટલે આવનારા સમયમાં એ ચીજ વસ્તુથી આપણે બચવું જોઈએ. બીજું હું એ કહીશ કે પેટ્રોલ, ડીઝલ ઉપર નાહકની પીડ ના કરો, એના કારણે પેનિક ક્રિએટ થાય છે અને લોકોમાં ડરનો માહોલ વધારે બને છે. જો તમને આ રિસર્ચ ગમ્યો હોય, આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને આગળ શેર કરો. આવા રિસર્ચ કરેલા વધારે વિડીયો સાંભળવા માટે અમારી સાથે બન્યા રહેજો. જય હિન્દ.